નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ન્યૂ વીઆઈપી રોડ નાથીબા સોસાયટીની બાજુમાં રેવડિયા મહાદેવનું મંદિર આવેલું છે ને ત્યાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા। જલ અભિષેક કરી દૂધ ચડાવવામાં આવ્યું, બિલ્વપત્ર ચડાવવામાં આવી, તો સાથે જ શિવ વિવાહ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપના, અલગ અલગ કાર્યક્રમો જે રાખવામાં આવ્યા છે અને લઘુરુદ્ર યજ્ઞ પણ રાખવામાં આવ્યો હતો। સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રેવડિયા મહાદેવ મંદિર એરપોર્ટ સર્કલ પાસે નાથીબા સોસાયટીની બાજુમાં વર્ષોથી એવું કહેવાય છે કે 300 વર્ષ ઉપરાંતનું આ પૌરાણિક મંદિર છે। ત્યાં વર્ષોથી ભરવાડ સમાજ અને આ બાજુથી દરેક સોસાયટીના યુવક મંડળોને ભેગા થઈ અને શિવ વિવાહનો કાર્ય કરતા આવ્યા છે। માંગલિક પ્રસંગો 3 દિવસથી શરૂ થાય છે। 6 તારીખે માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપના અને હલ્દીનો કાર્યક્રમ હતો। એવી રીતે ગઈકાલે ગ્રહ શાંતિનો કાર્યક્રમ હતો। આજે દાદાની શોભાયાત્રા નીકળશે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા રેવડિયા મહાદેવ મંદિરે એમનું શ્રદ્ધા લઈ અને પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો। આના પછી 3 વાગે શોભાયાત્રા નીકળશે। હમણાં જ લઘુરુદ્ર યજ્ઞનું પણ સમાપન થયું છે। એમાં અસંખ્ય જોડાઓએ ભાગ લીધો છે અને યજ્ઞ પણ પરિપૂર્ણ થયો છે। રેવડિયા મહાદેવની કૃપાથી દર વર્ષે અહીંયા આવા જ કાર્યો થતા રહ્યા છે અને અમે પણ હંમેશા દાદાને એ જ પ્રાર્થના કરીએ છીએ કે એમના આશીર્વાદ વડોદરા શહેર અને વડોદરા શહેરની જનતા પર બની રહે, એ જ અમે એમને પણ પ્રાર્થના કરીએ છીએ। મારું નામ અશ્વિન સોલંકી, રેવડિયા મહાદેવ સેવા સમિતિના પ્રમુખ।